ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ વલાસનામાં એક પ્રગતિશીલ ખેડૂત મિત્રના ત્યાં મુલાકાત લેવા માટે, બરોબર, અને ગૌનું ફિલ્ડ વિઝિટ જોવા માટે. તો શું નામ આપણું ખેડૂત મિત્ર? ઠાકોર મહેન્દ્રજી અમૃતજી વલાસણા. થોડું જોશથી બોલજો. ઠાકોર મહેન્દ્રજી અમૃતજી વલાસણા ગામ. બરોબર. તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા. બરોબર. આપનો મોબાઈલ નંબર? 9924542834. બરોબર. 9924542834. બરોબર. હવે આપણા કઈ કંપનીના ઘઉં વાયા તમે? અવિનાશ સીડ્સના આપણે અવિનાશ મોટી રિસર્ચ ઘઉં વાયા. હવે આ ઘઉંની વેરાયટી તમે વાવેતર કર્યું છે, તમે પોતે શું કહેવા માંગો છો? સારામાં સારી વેરાયટી આવી, એક નંબર વેરાયટી. કઈ રીતના સારી છે? સારી એટલે એક નંબર કે દોણામાં ટાઈટ દોણો છે, હાલ તોડવાથી એકદમ ટાઈટ દોણો છે. એક ઉંબી કેટલા દોણા છે? એક ઉંબીમાં કમસે કમ 50 થી 60 દોણા છે. એક ઉંબીની અંદર 50 થી 60. પછી તમારે ગણવા હોય તો ગણી શકો. ઉંબીની લંબાઈ વિશે તમે શું કહેવા માંગો? મોટા મોટી લંબાઈ. મારે પેલા ખેતરમાં વાયા છે દેશી, બરોબર, પણ એ કોઈ બલીવાર આવે. બીજા ખેતર કરતા આ ખેતરના ઘઉં કેવા? બાજુમાં ખેતર જોઈ જુઓ, પણ એમાં કશું જ બલીવાર નહીં થાય. બરોબર. પણ આ એક નંબર ઘઉં છે. આપણે કેટલા વાવેતર કર્યું છે તમે? અડધો વીઘો છે, અમે 20 કિલો વાયા છે. બરોબર. માત્ર 20 કિલોનું વાવેતર કર્યું. ક્યાંથી લાવ્યા હતા? હું આ વલાસણા કૃષિ સેવા કેન્દ્ર આપણી પેઢી ઉપરથી લાવ્યા છે, બરોબર. તો તમે આ બીજા ખેડૂત મિત્રોના વેરાયટી વિશે શું કહેવા માંગો? વેરાયટી એટલે એક નંબર સારામાં સારી વેરાયટી આવી છે. આ લવાય અને આ વવાય, આ વાવેતર કરાય, બીજા કરતા સારી લાગે, એક નંબર લાગે. ઉત્પાદનની દ્રષ્ટિએ હતા હાલ તમે શું કહેવા માંગો છો? એક નંબર. આટલું તો જીવનમાં પહેલી વાર આટલું ઉત્પાદન મારા ખેતરમાં જોયું છે ઊંબીનું, કે આટલી ઊંબી જોઈ જ નહીં. પછી નીચેથી આ વેરાયટીમાં ફૂટ થાય છે. હા, નીચેથી તમારે કમસે કમ જુઓ ને, એક દોણામાંથી 15 થી 16 પછી આની અંદર આપણે તમે કઈક ટ્રીટમેન્ટ, કોઈ પ્રકારનું ખાતર વાપર્યું? કોઈ નહીં, કોઈ ટ્રીટમેન્ટ નહીં. છોણિયું ખાતર ખાલી છોણિયું પડ્યું છે એટલું, બીજું કોઈ ખાતર નહીં. આપણી ઉધેવની દવા, પણ ઉધેવની દવા નહીં મારી. એના અંદર જો મારે જે વધારાનું ઘાસ રહ્યું ને એ બી છે, પણ મેં એક દવા કશું વાપરી દઈ એટલે ઘાસ ઉગ્યું છે થોડું થોડું. હવે આપણે ટ્રીટમેન્ટ, કોઈ ટ્રીટમેન્ટ કરી નહીં તો આ રીતનું દેખાય છે. જો કદાચ વધારે નહીં પણ 25% 30% ટ્રીટમેન્ટ કરી હોય અને પદ્ધતિસર વાવેતર કર્યું હોય, તમે પોતે શું કહેવા માંગો? ના કરતા બમણું રિઝલ્ટ હોય. 100%. બરોબર. કહું છું ને, આટલા એરિયામાં મારા જેવા ઘઉં કોઈનું નહીં. આટલામાં બધા આજુબાજુ જોવાવાળા ખેડૂત મિત્રો હું કહીશ તમને કે વાવેતર કર્યું છે તમે, તો આ વેરાયટી વિશે બાજુના ગામના તમે લઈ જાય. મારું ઈચ્છું તો આ ઊંબી, પોચ ઊંબી તમને બતાવવા આવ્યો. એ વખતે પોચ ઊંબી લઈ જાય, પણ તમારી દુકાન ઉપર જોવાવાળા વ્યક્તિ હશે, જે જોવાવાળા ગ્રાહકો બીજા છે એમને તમે ભાવ માંગ્યા ઘઉં? એ મારી દુકાને 1000 રૂપિયા મણ માંગ્યા. એક હજી આપણા વિડીયો દ્વારા જોઈ શકીએ છીએ કે આ ઘઉંની અતાલ ઉભા છે, પણ 1000 રૂપિયા 20 કિલો એટલે મણની ભાવ એ ખરીદી કરવાનું ખેડૂત મિત્રને બીજા ખેડૂતને કીધું કે હું 1000 રૂપિયા મણ આપે તમને, પણ મણ આ ઘઉં તમારા આપવાના છે. તો એ વેરાયટી વિશે તમે પોતે ખુશ છો? ખુશ, એક નંબર. કહી શકશો ને? 100% આપણે લેજો. બરોબર. આ વેરાયટી નો અવિનાશ મોતી, અવિનાશ મોતી રિસર્ચ વેરાયટી છે. અવિનાશ મોતી 20 કિલો પેકિંગ માં આવ્યું, અને એ જ લવાય. હું તો એમ કહું છું. બરોબર. થેન્ક યુ. આભાર. ચલો.